5 વૃક્ષ વાવીને ઘરને પંચવટી બનાવવા શ્રી મોરારી બાપુનો રાજકોટમાં ચાલતી કથામાં અનુરોધ રહ્યો છે। 5 વૃક્ષ વાવી ઘરને પંચવટી બનાવવા શ્રી મોરારી બાપુનો રાજકોટમાં ચાલતી કથામાં અનુરોધ રહ્યો છે। શાસ્ત્રો સાથે સમાજમાં પ્રાસંગિક ધર્મ માટે હંમેશા શ્રી મોરારી બાપુ દ્વારા પ્રેરક રહ્યા છે। રાજકોટમાં ચાલતી માનસ સદભાવના રામકથામાં પંચદેવ નામ સાથે વૃક્ષો વાવવા પ્રેરક સંદેશો આપ્યો છે અને 5 વૃક્ષ વાવી ઘરને પંચવટી બનાવવા અનુરોધ કર્યો છે। શ્રી મોરારી બાપુએ આદ્ય જગદગુરુ શંકરાચાર્યજીના સનાતન ઉપદેશ સ્મરણ સાથે પંચદેવ નામ એટલે કે ગણેશ, સૂર્ય, વિષ્ણુ, શિવ તથા દુર્ગાના નામ ભાવ સાથે આ વૃક્ષો વાવવા પ્રેરક સંદેશો આપ્યો છે અને આમ 5 વૃક્ષ વાવી ઘરને પંચવટી બનાવવા અનુરોધ કર્યો છે। શ્રી મોરારી બાપુએ ઉમેર્યું કે કથા પ્રસંગોમાં સહયોગ હેતુ રૂપિયા આપો છો તે ગમે જ છે, પણ રૂખડા એટલે વૃક્ષો પણ વાવો જે ખૂબ જરૂરી છે। હું તો મેં એક ચિઠ્ઠી પણ હતી કે ગઈકાલે કે બાપુ તમે 10 વૃક્ષની વિનંતી કરી પણ 10 અમારાથી ન હોય, 5 રાખો। 5 એક ગણેશના નામનું વૃક્ષ વાવો, એક સૂર્યના નામનું વાવો, એક વિષ્ણુના નામનું વાવો, એક શંકરના નામનું વાવો અને એક દુર્ગાનું। તમારે ઘરે ઘરે પંચવટી બનાવો। આ 5 દેવનું જગતગુરુ શંકરાચાર્ય ભગવાનનો આદેશ। આ વૃક્ષ મારા ગણપતિના નામનું, આ મારી મા દુર્ગાના નામનું, આ મારા વિષ્ણુ ભગવાનના નામનું, આ મારા મહાદેવના નામનું અને આ મા જગદંબાના। આમ 5 વૃક્ષો મારા શ્રોતાઓ વાવે। બસ તમે રૂપિયા આપો છો એનો તો મને રાજીપો છે જ, પણ રૂખડાય વાવો, રૂપિયાની હારોહાર રૂખડા પણ વાવો। આ આપણી એક અદ્ભુત વિચાર। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।